નમસ્કાર મિત્રો, એનબીની વાતોમાં ફરીવાર આપનું સ્વાગત છે. ફાઇનલી આપણે દ્વારકા પછી રણુજા જવાના હતા, બરાબર? તો રણુજા જવા માટે તૈયાર છીએ. ભાઈઓ છે બધા. ચલો, આ ભાઈઓને હું બતાવી દઉં તમને. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો વિડીયોમાં બન્યા રહેશો, બરાબર? આપણે દર્શન પણ કરાવવાના છીએ, તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરશો. મારે પીર જાય એ બેની સગુણાની મારે પીર જાય એ ભણે નો સજીવ થાય એ સજીવ થાય એ મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનની પાવન ધરા પર, એટલે રણુજા. અને રણુજા મોટો દરબાર છે. રામદેવ પીરની બીજ ભરવા લોકો લાખોની ભીડમાં આવતા હોય છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને અમે દર્શન પણ કરાવીએ. તો જય બાબારી લખજો. મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે રણુજા. અને રણુજામાં થોડુંક અંદર આટલું ચાલીને આવવાનું રહેતું હોય છે, કારણ કે થોડુંક પાર્કિંગ મંદિરથી થોડુંક દૂર રાખવામાં આવે છે, કારણ કે જો ભીડ ના થાય એ ટાઈપનું એમનું મેનેજમેન્ટ કરેલું હોય છે, એ ટાઈપની વ્યવસ્થા કરી હોય છે. તો ચાલો આપણે અંદર જઈએ, દર્શન કરાવીએ રામાપીરના. દોસ્તો, થોડીક ઇતિહાસની વાત કરીએ તો આજથી 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત 1409 ભાદરવા સુદ બીજને દિવસે એમને જન્મ ધારણ કર્યો હતો. અને એમનું માતાનું નામ મેનર દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું. મિત્રો, દોસ્તો, તમે જોઈ શકો છો બાબારીનો જે મોટો ગેટ છે તે આવી ગયા છીએ. અને આ ભીડ પણ તમે જુઓ, હજારોની અંદર, લાખોની અંદર લોકો બીજના દિવસે આવતા હોય છે, કારણ કે બાબારીના હજારો પરચા છે, લાખો પરચા છે, એ દુનિયા જાણે છે. અને અમે પણ હવે દર્શન કરાવીશું, તો વિડીયોમાં બન્યા રહો. મિત્રો, ખાસ કરીને જોઈએ તો ગુજરાતથી પણ હજારો લોકો, લાખો લોકો બીજના દિવસે જે બીજ હોય છે ત્યારે દર્શન કરવા આવતા હોય છે. અને આમ પણ એક પ્રવાસનું સ્થાન આપણે માની શકીએ, એક શ્રદ્ધાનું સ્થાન ત્યાં માનવામાં આવે છે. દોસ્તો, આપણે ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છીએ અને બસ હવે દર્શન કરીશું. તમને પણ દર્શન કરો અને કમેન્ટ્સમાં જય બાબારી પણ લખજો. અને અવનવા આ ચેનલની અંદર વિડીયો આવતા હોય છે તો ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ કરશો. અને અચૂકથી કમેન્ટ જય બાબારી તો લખવાનું ભૂલતા નહીં. મિત્રો, તમે જે તળાવ જોઈ રહ્યા છો એને રામ તળાવ અને રામ સરોવર, આમ બે નામ છે આના. બંને રીતે લોકો કહેતા હોય છે. રામ સરોવર પણ કહેતા હોય છે અને રામ તળાવ પણ કહેતા હોય છે. મિત્રો, આ માહોલ સાંજનો છે, 7 વાગ્યા છે સાંજના, બરાબર? એટલે તમને થોડુંક અંધારું પણ જોવા મળતું હશે. અને અમે સાંજે આવ્યા હતા એટલે એ ટાઈપનું વિડીયો છે, તો થોડુંક ઓછું પણ દેખાય છે, તો કોમ્પ્રોમાઇઝ કરજો. દોસ્તો, અહીંયા દુકાનો પણ સારી આવેલી છે. ઘર માટે જે વસ્તુ લઈ જવું હોય એ પણ લઈ જઈ શકો છો, કારણ કે અહીંયા દુકાનો ખૂબ જ છે. જેમ કે પ્રસાદી અને બંગડીઓ અને વગેરે વગેરે અહીંયા મળતું હોય છે, બરાબર?
તો જે લોકો આવે છે એ ખરીદી પણ કરતા હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા લોકો ખરીદી પણ કરી રહ્યા છે, લોકો દર્શન પણ કરવા જઈ રહ્યા છે. તો જુઓ, કેમ કે અહીંયા બજાર પણ બહુ મોટું છે દોસ્તો. જેમ અંબાજી છે, દ્વારકા છે, એ રીતના અહીંયા પણ ખૂબ જ દુકાનો આવી છે. લોકો ઘર માટે ખરીદી વસ્તુ કરતા હોય છે. તો તમે પણ આવો તો ઘર માટે વસ્તુ પણ ખરીદી કરજો, કારણ કે સારી સારી વસ્તુઓ અહીંયા મળતી હોય છે. ટી શર્ટ પ્રિન્ટિંગ પણ અહીંયા સારી કરે છે. અમે એક વખત અહીંયા ટી શર્ટ પ્રિન્ટિંગ પણ કરાવેલી છે. મિત્રો ફાઇનલી દર્શન આપણે કરી લીધા છે, બરાબર. અને રણુજા મોટો દરબાર કહેવાય છે, કારણ કે લાખો શ્રદ્ધાળુ, લાખો ભક્તો અહીંયા આવતા હોય છે, દર્શન કરવા માટે આવતા હોય છે. અને રણુજામાં દર બીજે અહીંયા મેળો હોય છે. હું પણ મારા ભાઈઓ સાથે આવ્યો છું, તમને વિડીયોમાં ભાઈઓ તમે મળાવે, બરાબર. તો વિડીયોમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને જય બાબારી લખજો કોમેન્ટમાં. આજ રણુજાના દરબારમાં 7-8 વાગી રહ્યા છે, બરાબર. અહીંયા રાત રોકાવાના છે, સવારે ઘરે આવવાના છે. એટલે દરેક મિત્રોને વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને જય બાબારી પણ લખજો, બરાબર. કારણ કે દ્વારકાધીશનો પણ વિડીયો સારો ચાલ્યો હતો. હવે અહીંયા પણ સપોર્ટ કરજો મિત્રો. ફાઇનલી અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ, બરાબર. અને કમેન્ટ્સમાં જય બાબારી લખજો અને અવનવા વિડીયો એનબીની વાતોમાં આવતા રહેશે, બરાબર. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને જય બાબારી લખજો. તમે પણ અહીંયા રામદેવડા આવ્યા હશો અને ના આવ્યા હો તો એકવાર જરૂર આવજો, બરાબર. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. એ રણુજા વાળો મારી કલેજાની કોર, એ હિંદવો પીર મારા કાળજાની કોર.